નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 11th ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 6 જે છે કાર્ય ઉર્જા અને પાવર, એની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. કાર્ય ઉર્જા પાવરના જે આપણે જુદા જુદા ટોપિક લીધા, બરાબર, બે સદિશોના અદિશ ગુણાકાર, તેની વચ્ચેના ગુણધર્મો, ત્યારબાદ છે જુદા જુદા એના છે આપણે ગુણધર્મ લઈ ને કાર્ય કોને કહેવાય, કાર્ય ધન ઋણ શૂન્ય ક્યારે હોય, ગતિ ઉર્જા કોને કહેવાય, આ બધી જ ચર્ચા આપણે કરેલી છે. લાસ્ટ ટાઈમ આપણે છે ધરતીકંપનું પણ સમજૂતી આપેલી હતી, અને હવે જે છે ટોપિક લેવો છે જે લાસ્ટ ટાઈમ મેં તમને કરાવ્યો છે પણ મારે અત્યારે રિપીટ કરાવવો છે કારણ કે મારે એની જરૂર પડશે એટલા માટે, કે સ્થિતિ ઉર્જા એટલે શું અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કોને કહેવાય. આની તમને સમજૂતી આપેલી હતી, થોડુંક ઝડપથી રિવિઝન કરી નાખીએ. બરાબર છે. જો સ્થિતિ ઉર્જાનો અર્થ થાય પોટેન્શિયલ. પોટેન્શિયલ એટલે થાય કાર્ય કરવાની ક્ષમતા. ઉર્જા આવે એટલે કાર્ય સાથે સંકળાયેલું છે. તમને એવું સમજાવેલું હતું કે ધારી લ્યો કે કોઈ પદાર્થ એવો છે કે પોતાના સ્થાન કે સંરચના એટલે એની પોઝિશન એમ ના કારણે છે એ પોતે કાર્ય કરવાની ક્ષમતા ધરાવતો હોય તો તેને પદાર્થની સ્થિતિ ઉર્જા કહેવાય. ઉદાહરણ તરીકે તમને આપ્યું હતું કે ધારી લ્યો કે છે કોઈ આ છે પણજ છે, પણજની અંદર છે કોઈ એક બાણ ખેંચાયેલી સ્થિતિમાં છે એટલે એમાં સ્થિતિ ઉર્જા સંગ્રહાયેલી હોય. જેવું તમે મૂકશો એટલે એ જ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. તો ગતિ ઉર્જા આવી ક્યાંથી? તો સ્થિતિ ઉર્જા ઘટે છે અને ગતિ ઉર્જા વધે છે. બરાબર. આ જ રીતે છે કોઈ બંધ છે, આ બંધની અંદર છે પાણી છે ભરાયેલું છે, પાણી સ્થિર છે એટલે સ્થિતિ ઉર્જા પ્રચંડ છે એનામાં. જેવું તમે અહીંથી બંધના દરવાજા ખોલશો અથવા બંધનો કોઈ ભાગ છૂટો પાડો, બરાબર, અથવા તૂટે તો એ પાણી છે એ સ્થિતિ ઉર્જામાંથી શેમાં રૂપાંતર થઈ જાય? ગતિ ઉર્જામાં. તો આ બંને ઉદાહરણ એવા છે કે પોતાના સ્થાન કે સંરચનાને કારણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. યાદ રાખીએ, ગોઠવણી અથવા પોતાના સ્થાનના કારણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે એટલે આને આપણે સ્થિતિ ઉર્જા કહીએ છીએ. આમ પદાર્થની સ્થિતિ અથવા ગોઠવણીમાં પણ ફેરફાર કરો તો પણ છે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય છે. ત્યારબાદ આપણો ટોપિક એ હતો કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કોને કહેવાય. જ્યાં યાદ રાખજો ગુરુત્વ આવે ને ત્યાં છે ને પદાર્થનું વજન બળ આવે એટલે mg આવે. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપણને એવી આપી છે કે આ કોઈ એક સંદર્ભ સપાટી છે, સંદર્ભ સપાટીથી કોઈક ઊંચાઈ પદાર્થ રહેલો છે, ધારી લ્યો કે h ઊંચાઈ પદાર્થ રહેલો છે. આ પદાર્થનું વજન બળ છે એ આપણને ખબર છે mg, પદાર્થનું દળ એમ હોય તો mg જેટલું હોય. જો હું આ બેનો ગુણાકાર કરું તો આને છે h ઊંચાઈએ પદાર્થની સ્થિતિ ઉર્જા કહેવાય. એટલે જો આને આ રીતે લખાય છે, વ્યાખ્યા સ્વરૂપે છે આ રીતે બોલાય કે પદાર્થના વજન બળ mg અને સંદર્ભ સપાટીથી ઊંચાઈના ગુણાકારને પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. ખાસ યાદ રાખીએ. બરાબર. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને છે કંઈક આ રીતે છે આપણે છે દર્શાવી શકીએ. હવે છે એની વ્યાખ્યા શું કહે છે કે પદાર્થના વજન અને સંદર્ભ સપાટીથી ઊંચાઈના ગુણાકારને, બરાબર છે, જે પૃથ્વીની સપાટી છે એની સાપેક્ષમાં એને શું કહેશું? એની સ્થિતિ ઉર્જા તરીકે આપણે ઓળખશું. બરાબર છે. હવે ધારી લ્યો કે આ કેસની અંદર આપણે આગળ વધીએ કે આ પદાર્થને હજી મારે ઉપર લઈ જવો છે. એનો અર્થ એવો થયો કે છે જો હું એને ઉપરની તરફ ગતિ કરાવું એનો અર્થ એવો થયો મારે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કાર્ય કરવું પડે. બરાબર. ધારી લ્યો કે હજી મારે એને ડી જેટલું સ્થાનાંતર કરાવવું છે તો કાર્યનું સૂત્ર આવું છે W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર આવું છે. એનો અર્થ એવો થયો કે અહીંયા છે મારે છે જે અધો દિશામાં બળ લાગે છે એની વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડશે. એટલે એનો અર્થ એવો થયો કે મારે અહીંયા છે વિરુદ્ધ દિશામાં બળ લગાવો એટલે મને કાર્ય ઋણ મળે. બરાબર. અને અહીંયા ઇન્ટુ શું લખવું પડે? ડી. તો આ જ કાર્યનું સૂત્ર જો આપણને આ રીતે મળશે mg ઇન્ટુ ડી. અથવા તો હું છે આખી ઊંચાઈને જો હું h વડે દર્શાવી દઉં, કેપિટલ h વડે, તો તમે આને આ રીતે પણ લખી શકો, માઇનસ mg h વડે પણ તમે દર્શાવી શકો. એનો અર્થ એવો થયો કે અહીંયા જે કાર્ય થાય છે કોના જેટલું થાય? તો કે જે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થશે, બરાબર, એના જેટલું છે આ કાર્ય થશે. બરાબર. તો આને આ રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ. ખાસ યાદ રાખીએ છીએ કે અહીંયા વિરુદ્ધ દિશામાં છે એટલે આપણે અહીંયા શું લઈએ છીએ? માઇનસ. તો સ્થિતિ ઉર્જા હંમેશા તમે છે ઋણ લઈ શકો કારણ કે એ વન ટાઈપ ઓફ બોન્ડિંગ એનર્જી દર્શાવે છે. ધારી લ્યો કે કોઈ પદાર્થ છે, બરાબર, એને આપણે મુક્ત પતન કરાવીએ છીએ. જો તેનો પ્રારંભિક વેગ છે લેશું u બરાબર 0 આવશે, ઉપરથી નીચે આવશે. જેમ નીચે આવશે આમ એનો અંતિમ વેગ છે જે કંઈક હશે કે કંઈને આપણે કંઈક નામ આપી દઈએ. આ દરમિયાન છે આ પદાર્થ છે મુક્ત પતન કરે છે ત્યારે અંતર કેટલું કાપે છે? તો કે h જેટલું કાપે છે.
બરાબર. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ મુક્ત પતન કરે ત્યારે આપણે સૂત્ર એવું આવડે છે v² - v0² બરાબર 2ah અથવા d. યાદ રાખીએ પ્રારંભિક વેગ છે એ આપણે v0 લઈએ બરાબર, તો ઓલરેડી 0 આવશે એટલે અહીંયા આવશે v² બરાબર શું આવશે 2ah આવશે. આ સમીકરણને હું શું કરું તો કે બંને બાજુ કંઈક ગુણી નાખું. કોના વડે ગુણું તો કે m/2 વડે ગુણી નાખું. જો m/2 વડે ગુણી નાખું તો અહીંયા આવશે mv²/2 આવશે બરાબર ના બરાબર. અહીંયા શું આવશે 2m અને છેદમાં શું આવશે 2. 2 કેન્સલ થાય બરાબર, તો આખું સૂત્ર શું મળે તો અહીંયા મળશે 1/2 mv² બરાબર શું આવશે તો કે m a h. પણ ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ મુક્ત પતન થતું હોય ત્યારે એની જગ્યાએ g લખી નખાય, તો 1/2 mv² બરાબર શું લખી શકો mg h. એનો અર્થ એવો થયો કે અહીંયા જે કંઈ કાર્ય થાય છે એ ગુરુત્વીય, અહીંયા જે કંઈ કાર્ય થાય છે એ આ જે છે ને ગતિ ઉર્જા બતાવે છે અને આ શું બતાવે છે સ્થિતિ ઉર્જા બતાવે છે. અહીંયા આગળ છે હું માઇનસ લખી શકું કારણ કે જેમ જેમ પદાર્થ ઉપરથી નીચો આવતો જાય એમ એમ તમે જોઈ શકો છો કે એની એચ ઘટે એનો અર્થ એવો થયો સ્થિતિ ઉર્જા ઘટે, કારણ કે જેમ જેમ નીચે આવે એમ વેગ વધે તો ગતિ ઉર્જા વધે. એટલે કે આ ગતિ ઉર્જા કે બતાવે છે, આ સ્થિતિ ઉર્જા v બતાવે છે. બંને એકબીજાના અપોઝિટમાં હોય. જેમ કે પાણી છે બંધમાં સંકળાયેલું હોય તો સ્થિર સ્થિતિમાં છે, જેવું બંધના દરવાજા ખોલો એટલે એ જ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. તો ગતિ ઉર્જા વધી તો સ્થિતિ ઉર્જા ઘટે, ઋણ નિશાન એવું બતાવે છે. અને જો હું આને આ બાજુ લાવું તો આ ગતિ ઉર્જા છે આ સ્થિતિ ઉર્જા થાય બરાબર 0 થાય, અને આ જ રીતે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા અચળ રહે એવું કહી શકાય, કારણ કે એક વધે ત્યારે બીજું શું થાય છે ઘટે છે બરાબર. આને હું આ રીતે પણ દર્શાવી શકું કે જેટલો ગતિ ઉર્જામાં વધારો થાય એટલો સ્થિતિ ઉર્જામાં અહીંયા માઇનસ કરીને લખી શકું કે ઘટાડો થઈ શકે છે. તો આ ટોપિક આપણે છે લાસ્ટ ટાઈમ લીધો હતો અને એની આપણે સમજૂતી પણ આપણે લીધી હતી બરાબર છે. આમ ઉર્જા છે પછી એ ગતિ ઉર્જા હોય કે સ્થિતિ ઉર્જા હોય બધાનું સૂત્ર થાય mgh બરાબર કાર્ય થાય, કારણ કે બળ ગુણ્યા સ્થાનાંતર જ છે. બધાનો જો હું એકમ લઈશ બરાબર તો એકમ શું થાય તો કે જૂલ થાય, અથવા શું થાય ન્યૂટન ઇન્ટુ મીટર થાય, અથવા શું થાય કિલોગ્રામ મીટર સ્ક્વેર છેદમાં સેકન્ડ સ્ક્વેર. આ બધાનું જો હું પારિમાણિક સૂત્ર લઉં બરાબર, જેને આપણે પાસું કહીએ છીએ, એ શું આવશે mlt પ્રમાણે m1 l2 અને શું આવશે t-2 આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એક યાદ રાખવાનું છે. એસઆઈ પદ્ધતિમાં એકમ છે આપણે જૂલ યાદ રાખશું. ત્યાર પછી ટોપિક એવો આવે છે વોટ ઇઝ ધ કન્ઝર્વેશન ફોર્સ એન્ડ નોન કન્ઝર્વેશન ફોર્સ. કન્ઝર્વેશનને સંરક્ષી કહેવાય. સંરક્ષીનો અર્થ શું થાય તમે જો આપણે આ પૃથ્વી છે બરાબર, આ પૃથ્વીનો આપણે છે આ ભાગ વિચારો ધારી લો. હવે પૃથ્વીની ત્રિજ્યા છે ને 6400 કિલોમીટરની છે એવરેજ, પણ પૃથ્વીની સપાટી ઉપર આપણે અહીં ઊભા છીએ ધારી લ્યો બરાબર. પૃથ્વીની સપાટીથી હું અહીંયા છે 1 મીટરની ઊંચાઈએ છે કોઈ પદાર્થ m દળનો મૂકીશ તો વજન બળ કેટલું લાગશે તો તમે એમ કહેશો સાહેબ mg જેટલું લાગશે. અહીંયા મેં પદાર્થનું દળ 1 કિલોગ્રામ લીધું છે, ખાસ યાદ રાખો. તો ચાલો તમને વજન બળ ગણીને આપો એટલે તમે મને કહેશો કે સાહેબ અહીંયા 1 મૂકો, ચાલો હું ગુરુત્વ પ્રવેગ 10 લઈ લઉં છું ગણતરી સરળતા ખાતર. તો એનો અર્થ એવો થયો કે મને છે અહીંયા વજન બળ એટલે વેઇટ ફોર્સ લાગે છે, યાદ રાખજો વેઇટ છે એ લગભગ કેટલો મળશે તો કે 10 ન્યૂટન સમથિંગ મળશે બરાબર. હવે સમજો આ મેં 1 મીટર ઊંચાઈની વાત કરેલી છે. હવે કદાચ આ જ પદાર્થને હું 1ની જગ્યાએ 2 મીટરે લઈ જાઉં, જો આ 2 મીટર ઊંચાઈ લઈ જાઉં તો શું થાય તો તમે એમ કહેશો સાહેબ 20 ન્યૂટન લાગશે, પણ ખાસ યાદ રાખો કે હું 2 ન્યૂટન લઈ જાઉં ત્યાં પણ તમે ગણતરી તો કઈ કરવાના છો mgની જ કરવાનો છો ને બરાબર. તો ખાસ આ કિસ્સામાં તમે જોઈ શકો છો કે m બરાબર શું છે તો કે સાહેબ એ તો 1 કિલોગ્રામ જ છે, એ તો ઊંચાઈ વધે છે, બીજું ક્યાં કઈ વધે. g બરાબર કેટલા લેવાના તો કે 10, તો વજન બળ કેટલું લઈ ગયું 10 ન્યૂટન લઈ ગયું. એનો અર્થ એવો થયો કે પૃથ્વીની સપાટીથી તમે 1 મીટર ઊંચાઈ ગુરુત્વ પ્રયોગ માપો તો 9.8 અથવા તો 10 મળે છે. 2 મીટર ઊંચાઈ માપો તો પણ છે 9.8 અથવા તો આપણે રાઉન્ડ 10 લઈએ છીએ. કદાચ 10 મીટર અંતરે માપીશ તો પણ મને છે 9.8 અથવા તો કેટલું મળશે 10. એનો અર્થ એવો થયો કે અમુક ઊંચાઈ સુધી ગુરુત્વ પ્રવેગ સમગ્ર પૃથ્વી ઉપર, યાદ રાખો સમગ્ર પૃથ્વી છે એમાં આપણે એવરેજ 9.8 લઈ છીએ. સમગ્ર પૃથ્વીમાં ક્યાંક રણવાળી વિસ્તાર છે, ક્યાંક સમુદ્ર આવેલા છે, ક્યાંક પહાડો આવેલા છે, છતાં પણ આપણે ગુરુત્વ પ્રવેગ 9.8 જ લઈએ છીએ, કારણ કે આ 6400 કિલોમીટરની સાપેક્ષમાં મીટર અંતર છે ને તમે અવગણી શકો.
એનો અર્થ એવો થયો કે પૃથ્વીની સંદર્ભ સપાટીથી અમુક ઊંચાઈ સુધી ગુરુત્વ પ્રવેગ x² જ હોય, 9.8 જ હોય. દાખલા તરીકે તમે પહેલા માળે ઊભા રહ્યો, બીજા માળે ઊભા રહ્યો કે ત્રીજા માળે ઊભા રહ્યો, ત્રણેય કેસમાં જ્યારે તમે વજન બળ ગણતા હો ત્યારે તમારે છે જીનું વેલ્યુ યાદ રાખો. જીની વેલ્યુ એ કેટલી લેવાની થશે? 9.8 જ લેવાની થાય. તો આ કેસમાં તમે જોઈ શકો છો કે અહીં બળ અચળ રહે છે, તો આવા બળને કહેવામાં આવે છે ગુરુત્વાકર્ષણ બળને. આ ગુરુત્વાકર્ષણ બળને કહેવાય સંરક્ષી બળ, કે જે સ્થાન ઉપર નથી આધાર રાખતું. ખાસ યાદ રાખજો, બરાબર, કે એના ગતિના માર્ગ ઉપર નથી આધાર રાખતું. અમુક ઊંચાઈ માટે એક સરખું હોય છે. એટલે જો અહીં વ્યાખ્યા કંઈક અલગ છે કે જે બળ વડે થયેલું કાર્ય માત્ર પ્રારંભ અને અંતિમ સ્થિતિ ઉપર જ આધાર રાખે, વચ્ચેના કોઈ પણ માર્ગ ઉપર ન આધાર રાખે, તો આવા બળને સંરક્ષી બળ કહેવાય. અને આવા ક્ષેત્રને કહેવાય સંરક્ષી બળ ક્ષેત્ર. આનું હું તમને એક બીજું ઉદાહરણ આપું એટલે તમને સમજાય. જો ધારી લ્યો આ y1 ઊંચાઈએ કોઈ એક m દળનો પદાર્થ છે, બરાબર, અથવા y1 ની જગ્યાએ હું h1 એવું નામ આપું, આપણે h ની વાત કરીએ છીએ. આ પદાર્થને છે હું કંઈક આ માર્ગે થઈને ગતિ કરાવીને અહીંયા લઈ જાઉં છું. હવે જે આ ઊંચાઈ છે ને y2 છે, તો એનો અર્થ એવો થયો, ધ્યાન આપજો, સમીકરણ 1 y1 ઊંચાઈ પદાર્થની સ્થિતિ ઊર્જા Vh1 નામ આપી દો, બરાબર, mgh1 પ્રમાણે મને કંઈક આવું મળશે. હવે હું એવું લખું કે y2 ઊંચાઈએ પદાર્થની સ્થિતિ ઊર્જા, જેને હું નામ આપી દઉં VH2, બરાબર, શું આવશે? તમે કહેશો સાહેબ mgh2 આવશે. ધારી લ્યો કે હું અહીંયા y1 થી y2 ઊંચાઈ લઉં, હું અહીંયા વળાંક ચોણાક વાંકા ચૂકો માર્ગ પસંદ કર્યો. ધારી લ્યો મેં આમ સીધો માર્ગ પસંદ કરીને ડાયરેક્ટ હું એને અહીંયા લઈ ગયો હોત તોય સમીકરણ તો તમે જુઓ છો, આ જે છે y2 ઊંચાઈ છે, બરાબર, y2 ઊંચાઈ, બરાબર, જેટલું જ મળશે. એનો અર્થ એવો થયો કે હું અહીંથી સીધું લઉં તો પણ મને કાર્ય માત્ર અંતિમ અને પ્રારંભિકની જ મારે ગણતરી કરવાની છે. જો, કારણ કે કાર્ય કોને કહેવાય? તો કે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. એટલે અંતિમ સ્થિતિ ઊર્જા માઇનસ શું લખવી પડે? પ્રારંભિક સ્થિતિ ઊર્જા. આમાં ક્યાંય ગતિનો માર્ગ છે ધ્યાનમાં આવ્યો નથી. કદાચ હું અહીંથી આમ ગયો હોત, આમ ગયો હોત ને આ રીતે આમાં વાંકા ચૂકા કરીને મળી ત્યાં ઊભો રહી ગયો હોત, તો એ મારે અંતિમ અને પ્રારંભિક સ્થાન જ ધ્યાનમાં લેવાનું રહે, બીજું કંઈ ધ્યાનમાં લેવાનું રહે નહીં. તો આ કન્ડિશનમાં કહી શકાય કે આવા જે બળ ક્ષેત્ર છે, આવા બળ ક્ષેત્રને શું કહેવામાં આવે છે? સંરક્ષી બળ ક્ષેત્ર. દાખલા તરીકે કયા કયા? જેમ કે તમને કીધું એ પ્રમાણે ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ, ચુંબકીય બળ, આ બધા સંરક્ષી બળ ક્ષેત્રો કહેવાય, કે જેમાં તમે કાર્ય કરો તો પ્રારંભ અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે, બીજા છે બાબત ઉપર આધાર રાખે નહીં. તો વાત એ આવે કે અસંરક્ષી બળ કોને કહેવાય? અસંરક્ષી એટલે સંરક્ષી ન હોય. એનો અર્થ એવો થયો કે જે બળ વડે થયેલ કાર્ય ગતિ ઊર્જા પદાર્થના ગતિપથ ઉપર આધાર રાખે અને તેના વેગ ઉપર આધાર રાખે, તો આવા બળને કહેવામાં છે અસંરક્ષી બળ. દાખલા તરીકે ઘર્ષણ બળ. તમને ખબર છે, આપણે વાહન લઈને જતા હોય, અચાનક બ્રેક લગાવવાની થાય ત્યારે જે ઘર્ષણ ઉત્પન્ન થાય એ જુદું જુદું ઉત્પન્ન થતું હોય છે, બરાબર, વેગ ઉપર આધાર રાખે. ઘણીવાર છે તમને ખબર છે, ખરબચડો રસ્તો હોય, ગાડી લઈને જતા હોય તો વેગમાં સતત ફેરફાર થાય, એમાં પણ ઘર્ષણ બળ ભાગ ભજવે જ છે. તો આવા જે બળ ક્ષેત્ર છે, આવા બળ ક્ષેત્રને કહેવાય અસંરક્ષી બળ ક્ષેત્ર. આપણે ખાસ યાદ રાખશું. ચાલો, સંરક્ષી બળ ક્ષેત્ર માટે સ્થિતિ ઊર્જા એટલે કે V અને છે બળ એટલે કે F નો સંબંધ આપણે મેળવવો છે. 2 માર્કમાં છે આ સવાલ ઘણીવાર પૂછાય છે, બરાબર, એ આપણે ધ્યાન રાખશું. ધારી લો કે કોઈ એક આ પદાર્થ છે, આના ઉપર F જેટલું બળ લાગે છે, પરિણામે પદાર્થનું કંઈક સ્થાનાંતર થાય છે, બરાબર. m દળના પદાર્થનું શું થાય છે? સ્થાનાંતર. જે કંઈ સ્થાનાંતર થાય છે, હું ધારી લઉં કે ડેલ્ટા x જેટલું સ્થાનાંતર થાય છે, બરાબર. તો અહીંયા હું લખી શકું બળ વડે થતું કાર્ય. જો બળ વડે થતું કાર્ય લખું તો કાર્ય W બરાબર શું થાય? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે F ઇન્ટુ શું આવશે? ડેલ્ટા x. આ થયું સમીકરણ નંબર 1. આપણને એ પણ ખબર છે કે કાર્ય ઊર્જા પ્રમેય એવું કહે છે, કાર્ય ઊર્જા જે પ્રમેય છે એ એવું કહે છે કે W બરાબર શું થાય? તો કે ડેલ્ટા K થાય. આને કહી દઉં સમીકરણ નંબર 2 કહી દઉં. જો હું 1 અને 2 ને સરખાવું, બરાબર, તો અહીંયા છે લખી શકાય
સમીકરણ 1 અને 2 ની સરખામણી કરીએ બરાબર, તો આપણે અહીંયા એવું લખી શકીએ ડેલ્ટા કે બરાબર શું થાય તો કે એફ ઇન્ટુ શું થાય ડેલ્ટા એક્સ થાય બરાબર. આ રીતે આપણે લખી શકીએ. પણ જે હમણાં આપણે અહીંયા છે નિયમ તમને સમજાવ્યો, જેને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ પણ કહેવાય છે. જો આ નિયમ કે છે હંમેશા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એનો સરવાળો કેવો રહે છે અચળ. જો આ નિયમ છે જ. આને હું આ રીતે લખી શકું ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા વી બરાબર શું લખી શકું 0. આ નિયમને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય. તેને મારે હમણાં સાબિત કરવો જ છે, એનો હું ઉપયોગ લઉં છું. અહીં લખીએ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. યાંત્રિક ઉર્જા જો હું સંરક્ષણનો નિયમ લખું તો અહીંયા આવશે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા વી બરાબર શું થાય તો કે 0 થાય. ચાલો આ નિયમ આવ્યો ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0. હવે મારે શું કરવાનું છે તો કે મારે કને ડેલ્ટા કે ની કિંમત છે. જો ક્યાં છે તો કે સમીકરણ નંબર 3 માં કિંમત મૂકો તો અહીંયા આવશે એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ વત્તા ડેલ્ટા વી બરાબર શું થાય 0. મારે છે આ સૂત્રને આગળ લઈ જવું છે, તો અહીંયા છે જો હું એફને સૂત્રનો કરતા બનાવું તો ડેલ્ટા વી સામેની બાજુ જાય માઇનસ થઈ જાય, છેદમાં શું આવશે ડેલ્ટા એક્સ. આવું કંઈક સૂત્ર આવે છે બરાબર. જો ડેલ્ટા વીને સામેની બાજુ લઈ જાવ એટલે માઇનસ થાય, ડેલ્ટા એક્સ નીચે ગુણાકારમાં જશે, તો આવો મને સંબંધ મળ્યો. આ સંબંધ શું બતાવે છે? આપણો પ્રશ્ન બતાવે છે કે સંરક્ષી બળ કિસ્સામાં આ જે ભાગ છે એ શું છે તો કે સ્થિતિ ઉર્જા છે. આ જે ભાગ છે શું છે તો કે સ્થાનાંતર છે. આ જે ભાગ શું છે તો કે સંરક્ષી બળ છે બરાબર. તો આ કિસ્સામાં છે આને હું લખી કઈ રીતે શકું તો કે આ રીતે લખી શકું કે સંરક્ષી બળ કિસ્સામાં સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય લેવાથી બળ મળે છે. ફરી વાર રિપીટ કરીએ કે સંરક્ષી બળ કિસ્સામાં સ્થિતિ ઉર્જાનો એટલે કે ડેલ્ટા વીનો સ્થાનાંતરની સાપેક્ષે એટલે ડેલ્ટા એક્સની સાપેક્ષે વિકલન કર્યું છે અને એનું ઋણ મૂલ્ય લેવાથી કઈ ભૌતિક રાશિ મળે છે તો કે બળ મળે છે. તો આપણો પ્રશ્ન જ આ હતો, સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચેનો સંબંધ મેળવો. તો યાદ રાખજો એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. આવો કંઈક આનો નિયમ હશે. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ તારવો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નિયમ તો ચોપડીમાં છે એટલે તારવી દઈએ, પણ હું તમને ખાલી એટલું કહી દઉં કે યાંત્રિક ઉર્જા સંરક્ષણને યાંત્રિક ઉર્જાને મિકેનિકલ એનર્જી કહેવાય, ગતિ ઉર્જાને કાઇનેટિક એનર્જી કહેવાય અને સ્થિતિ ઉર્જાને પોટેન્શિયલ એનર્જી કહેવાય. એટલે આની સિમ્પલ વ્યાખ્યા આવી થાય. જો તમે આટલું યાદ રાખી લ્યો ને એટલે બીજું કાંઈ યાદ રાખવાની જરૂર નથી કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહેવાય બરાબર. વધારામાં તમે આટલું યાદ રાખી લ્યો એટલે નિયમ નો ગોખો ને તોય હાલે. આને કહેવાય યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. જ્યારે ગતિ ઉર્જા વધે ત્યારે સ્થિતિ ઉર્જા ઘટે, જ્યારે સ્થિતિ ઉર્જા ઘટે ત્યારે ગતિ ઉર્જા વધે બરાબર. કુલ ઉર્જા હંમેશા અચળ રહે, એટલે કે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જાનો સરવાળો હંમેશા અચળ રહે છે બરાબર છે. આપણે ખાસ યાદ રાખીએ. જો આ પ્રમાણે હાલીએ બરાબર તો આપણને છે દરેક વસ્તુની છે સમજૂતી છે સરળતાથી મળી જાય એમ છે બરાબર છે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. હમણાં જ આપણે સૂત્ર તાર્યું અહીંયા જો સમીકરણ નંબર 2 ડેલ્ટા કે બરાબર એફ ઇન્ટુ શું છે ડેલ્ટા એક્સ. આવું કંઈક સૂત્ર છે. જો આ સૂત્ર લઈને છે હું વ્યાખ્યા અનુસાર આલું અને છે ગણતરી કરતો જાઉં બરાબર, તો મને એક સૂત્ર આવું મળ્યું. જો હું સીધી અમે કિંમત મૂકું કે
કે મને એક સમીકરણ એવું મળ્યું એ સૂત્ર અનુસાર કે ડેલ્ટા કે બરાબર શું મળ્યું તો કે એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આને કહી દઉં સમીકરણ નંબર 1. આજ જે મેં સાબિત કર્યું બરાબર, આજ સાબિતીની અંદર છે મને એક બીજું સ્ટેપ એવું મળ્યું. જો આવડું આ સ્ટેપ જો, એમાં હું ડેલ્ટા વીને ટાર્ગેટ કરું બરાબર. તો જો હું ડેલ્ટા વીને ટાર્ગેટ કરું બરાબર, તો મને અહીંયા શું મળશે તો કે એફ ઇન્ટુ છે આપણે આગળ લખીએ તો કે શું મળે તો કે એફ ઇન્ટુ આપણને છે ડેલ્ટા એક્સ. આને હું કહી દઉં સમીકરણ નંબર 2. એવું કંઈક નામ આપી દઉં બરાબર. જો હું અહીંયા 1 અને 2 ને સરખાવું તો એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ એટલે અહીં શું મળશે તો કે ડેલ્ટા કે બરાબર શું મળશે માઇનસ ડેલ્ટા પી. થઈ ગયું કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના ફેરફારનો સરવાળો હંમેશા શૂન્ય હોય છે, એમ પણ કહી શકો તમે. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના ફેરફારનો સરવાળો હંમેશા શૂન્ય રહે છે. અથવા તમે આવું પણ લખી શકો કે બરાબર વી બરાબર શું લખી શકો અચળ. આવું યાદ રાખો એટલે સરળતાથી યાદ થઈ જાય. હવે ચોપડીમાં તો કંઈક અલગ ઉદાહરણ આપ્યા છે, પણ હું તમને સિમ્પલ ઉદાહરણ આપું છું એટલે તમને આખું મગજમાં બેસી જાય. તમે જુઓ, કોઈ પદાર્થ અહીંયા સ્થિર છે. સ્થિર છે એટલે વેગ કેવો છે 0. આ પદાર્થ છે સંદર્ભ સપાટીથી કેટલી ઊંચાઈએ છે તો કે h ઊંચાઈએ. સમજજો બરાબર. તો h ઊંચાઈએ બરાબર, h ઊંચાઈએ ગતિ ઉર્જા કેવી છે 0 છે. સ્થિતિ ઉર્જા કેવી છે તો કે mgh જેટલી છે. એટલે કુલ ઉર્જા કેટલી છે? કુલ ઉર્જાનું સૂત્ર થાય k પ્લસ વી. પ્રારંભિક છે એટલે 1 મૂકો કિંમત તો કે 1/2 mv² વત્તા અહીં શું આવશે mgh. તો અહીંયા આવશે E1. ચાલો v બરાબર શું છે તો કે 0. તો કે અહીંયા શું આવે mgh. એનો અર્થ એવો થયો તમને કુલ ઉર્જા કંઈક આવી મળી. હવે આ જ પદાર્થ જ્યારે છે ઉપરથી નીચે આવે છે ને અહીં જમીન ઉપર પડે છે ત્યારે યાદ રાખો h બરાબર 0 છે. h બરાબર 0 થઈ જાય કારણ કે સંદર્ભ સપાટી ઊંચાઈ 0 છે, પણ આ કંઈક વેગ હતો જ્યારે પડે છે ને ત્યારે. કેટલો વેગ હતો તો કે v જેટલો બરાબર. તો હવે આ જ સૂત્રને આપણે આગળ વધારીએ તો વળી પાછું મારે લખવાનું E2 બરાબર શું લખવાનું k2 પ્લસ શું લખવાનું v2. તો ગતિ ઉર્જા કેટલી મળી 1/2 mv². સ્થિતિ ઉર્જા કેટલી મળી તો કે mgh બરાબર તો 0 છે. તો એનો અર્થ એવો થયો કે E2 બરાબર શું મળ્યું 1/2 mv². હવે કુલ ઉર્જા તો અચળ રહી બરાબર. જો કુલ ઉર્જા તો હંમેશા અચળ રહેવાની, એનો અર્થ એવો થયો કે અહીંયા E1 અને E2 એમાં કંઈ ફેરફાર થવાનો નથી. તો અહીંયા શું મળે 1/2 mv² ને સામે શું મળે mgh. એનો અર્થ એવો થયો ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. અહીંયા સ્થિતિ ઉર્જા મહત્તમ હતી, ગતિ ઉર્જા 0 હતી. જેમ જેમ પદાર્થ નીચે આવે ઊંચાઈ ઘટે તો સ્થિતિ ઉર્જા ઘટે, વેગ વધે એટલે ગતિ ઉર્જા વધે. કુલ ઉર્જા કેવી રહે તો અચળ. તો આ નિયમને કહેવામાં આવે છે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. ખાસ યાદ રાખીએ, મેં તમને સિમ્પલ ઉદાહરણ આપ્યું છે. આ જ ઉદાહરણ યાદ રાખવાનું છે કે સંરક્ષિત બળ ક્ષેત્રમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. એટલે કે પૃથ્વીની સપાટી પર ઉપર જઈએ તેમ ગતિ ઉર્જામાં જેટલો ઘટાડો થાય તેટલો જ સ્થિતિ ઉર્જામાં વધારો થાય. કારણ કે જેમ જેમ ઉપર જાય એમ ઊંચાઈ વધે. દાખલા તરીકે કોઈ દડાને ઉપરની તરફ ઘા કરો તો જેમ જેમ ઉપર જાય એનો વેગ ઘટે, ઊંચાઈ વધે. આમ કુલ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ આ મુજબ પણ લખાય કે જો તંત્ર પર સંરક્ષિત બળ વડે કાર્ય થતું હોય તો તેની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. અથવા સંરક્ષિત બળ હેઠળ યાંત્રિક રીતે અલગ કરેલા તંત્ર માટે પણ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. તમારે ઉપરનો નિયમ યાદ રખાય, જેટલો ગતિ ઉર્જામાં વધારો એટલો સ્થિતિ ઉર્જામાં ઘટાડો. કુલ ઉર્જા કેવી રહે અચળ. અને કોઈ દિવસ છે ભૂલતા નહીં આ ઉદાહરણ, આ જ યાદ રાખવાનું. જેમ જેમ ઊંચાઈ વધે એમ સ્થિતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા ઘટે. જેમ જેમ ઊંચાઈ ઘટે એમ સ્થિતિ ઉર્જા ઘટે, ગતિ ઉર્જા વધે. બરાબર. આ સંદર્ભ રાખીને તમે હાલશો એટલે ક્યારેય ક્યાંય ભૂલ પડશે નહીં. બરાબર. બાકી ચોપડીમાં તો આપણે છે ઊંધા કાન પકડાવ્યા છે એટલે લાંબા છે સાદુરૂપ આપ્યા છે. હવે એમ કીધું છે કે અસંરક્ષિત બળ માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહેવાય? વિદ્યાર્થી મિત્રો, જો આપણી આગળ બાઇક હોય, કંપની એમ કહે કે આ બાઇક છે ને એ 1 લીટર પેટ્રોલ નાખશો એટલે 80ની એવરેજ આપશે. 80ની એવરેજ આપે, પણ ક્યારે કે જ્યારે તમે બાઇક ઉપર ન બેઠા હો ને ત્યારે, એમનો સ્મૂથ રસ્તા ઉપર હાલતી હોય ને ત્યારે. પણ જેવા તમે ડબલ સવારી છે 80 કિલોમીટર જાઓ અને 1 લીટર પેટ્રોલ નાખો ને એવરેજ 60ની જ આવે, પછી એમ કે આ 60ની જ એવરેજ આવે છે. તેનું એક કારણ એ છે કારણ કે આપણે માથે બેઠા હોય એટલે આપણા વજન બળના કારણે
100% છે એને યાંત્રિક ઉર્જામાં રૂપાંતર ન થતું. આપણે માથે બેહીએ છીએ, ઘર્ષણ જેવું કામ થાય છે. વધારામાં રસ્તા ખરાબ હોય, બરાબર છે, રસ્તા ખરાબની અંદર છે વારંવાર ગાડી બ્રેક કરવાની થતી હોય, પેટ્રોલ વધારે વપરાતું હોય, કારણ કે બ્રેક કરીએ એટલે ઊભી રહી, વળી લીવર મારીએ એટલે ચાલે, અચાનક લીવર મારીએ એટલે પેટ્રોલ વધારે ઉપડે. તો કહેવાનો અર્થ એ છે કે અહીંયા વધારાનું છે ગાડી ગરમ બહુ થાય, આ રીતે એન્જિનને વધારે કાર્યક્ષમ થાય, તો એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થતું હોય. એટલે 1 લિટરમાં 80 કિલોમીટર ચાલે એ સાચી વાત હતી, પણ 60 જ ચાલે છે તો 20 કિલોમીટરની ઉર્જા ગઈ ક્યાં? તો એનું ગરમ થવા એટલે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થયું તેવું તમે કહી શકો. એટલે કે કુલ ઉર્જા તો હંમેશા અચળ જ રહે છે, બરાબર. કે જો સંરક્ષી બળ જેવા કિસ્સામાં ઘર્ષણ બળ લાગતા હોય તો પદાર્થની ગતિ ઉર્જા દરમિયાન ઘર્ષણના કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે અને પદાર્થનો વેગ ઘટે છે, ગતિ ઉર્જા ઘટે છે. પરિણામે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ નીચે મુજબ મળે છે: ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા વત્તા ક્યુ. ક્યુને શું કહેવાય છે? ક્યુને કહેવામાં આવે છે ઉષ્મા ઉર્જા. આ ત્રણેયનો સરવાળો કરો, કુલ ઉર્જા તો હંમેશા અચળ જ રહે, કારણ કે ઉર્જા સંરક્ષણનો નિયમ જ એવું કહે છે કે ઉર્જાનો ક્યાંય નાશ થતો નથી, માત્ર સ્વરૂપ ચેન્જ થાય છે. આમ આ છે એ ઉષ્મા ઉર્જા છે. 3 વ્યાખ્યા આપવાની કીધી છે. ચાલો આપી દઈએ, અલગ અલગ છે, સમજવા માટે છે, બહુ ટેન્શન ન લેતા. અદિશ રાશિ માટે ડેલ્ટા વી બરાબર થાય -f × ડેલ્ટા એક્સ વડે દર્શાવીએ તો ડેલ્ટા અહીંયા fx ને સંરક્ષી બળ કહેવાય. ત્રિપરિમાણ સમજવા માટે છે સદિશના વિકલનનો ઉપયોગ કરવો પડે છે, જે આ ધોરણની બહાર છે. જોઈએ, બહુ ટેન્શન નહીં લેવાનું. આપણે શું યાદ રાખવાનું? સંરક્ષક બળની વ્યાખ્યા આ યાદ રાખવી કે સંરક્ષી બળ વડે થતું કાર્ય માત્ર અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. જેમ કે તમે જો પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર પણ આધાર રાખે છે. કે એફ એટલે ફાઇનલ, આઈ એટલે ઇનિશિયલ, બરાબર. તો આને આ રીતે આપણે તમે દર્શાવી શકો, પણ આ ક્યાંય ટેન્શન ન લેતા નહીં. આપણે એટલું યાદ રાખવાનું કે જ્યારે પદાર્થ પર થતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે તેવા બળને સંરક્ષી બળ કહે છે. બાકી બીજી એકય વ્યાખ્યા નથી પડવા, બધી આપણે થિયરી સાબિત કરશું. હવે જો અહીંયા એવું કીધું છે કે બંધ માર્ગ પર સંરક્ષી બળ વડે થતું કાર્ય શૂન્ય હોય. સાચી વાત છે. જો તમે અહીંયા ઊભા છો, અહીંથી ગતિ કરીને ન્યાજ પાછા પહોંચો છો, સ્થાનાંતર બોલો જી 0. સ્થાનાંતર શૂન્ય તો કાર્ય કેવું થાય? શૂન્ય થાય ને. તો બીજી કાંઈ આપણે ચર્ચા કરવી નથી, બરાબર. આ હું તમને બધું પીડીએફમાં મોકલીશ, પણ આ ક્યાંય ગોખતા નહીં, ક્યાંય લખતા નહીં. વ્યાખ્યા માત્ર ને માત્ર કઈ યાદ રાખવાની છે? જો આ એક જ વ્યાખ્યા યાદ રાખવાની છે કે જે બળ વડે થયેલું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે, ગતિના માર્ગ ઉપર આધાર રાખે નહીં. એની સમજૂતી મેં તમને અહીંયા આપી હતી કે અહીંથી પદાર્થને મારા અહીંયા લઈ જાવો છે, પછી હું સીધો લઈ જાઉં તોય એટલું કાર્ય થાય, અહીંથી આમ થઈને આમ લઈ જાવ તોય કાર્ય એટલું થાય, અને આવા માર્ગે લઈ જાવ તોય કાર્ય એટલું જ થાય, એમાં કાંઈ ફેર પડે નહીં, બરાબર છે. આ ખાસ યાદ રાખીએ. સંરક્ષી બળ માટે ઉર્જા અને બળનો સંબંધ આઈએમપી સૂત્ર છે, યાદ રાખવા જેવું છે. યાંત્રિક ઉર્જા સંરક્ષણમાં હંમેશા યાદ રાખવાનું, સ્થિતિ ઉર્જા વધે ત્યારે ગતિ ઉર્જા ઘટે. ઉદાહરણ જો આ યાદ રાખી લેવાનું, બરાબર. પીડીએફમાં જુદા જુદા ઉદાહરણ આપેલા હશે, એના કરતાં આ ઉદાહરણ યાદ રાખીને વર્ણન લખજો. ત્યારબાદ છે આ સિદ્ધાંત અસંરક્ષી બળમાં છે ત્રીજું કયું બળ ભાગ ભજવતું હોય છે? તો કે ઉષ્મા ઉર્જા અસર થતી હોય છે. ત્યારબાદ આ ત્રણેય વ્યાખ્યાઓ છે, માત્ર જસ્ટ ફોર જાણ છે, આને ક્યાંય હોમવર્કમાં લખવાનું નથી, બરાબર, સમજૂતી માટે છે. ચાલો, યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ દડાના ઉદાહરણ ઉપરથી સમજાવો. ખાસ યાદ રાખીએ, આ દરેક કેસમાં કુલ ઉર્જા અચળ રહે છે. આપી દઈએ, એમાં શું? જો અહીંથી એક બોલ છે, એને પડતો મૂકવામાં આવે. હવે પડતો મૂકવામાં આવે એટલે પેલી જે ઊંચાઈ છે ને એ જ ઊંચાઈ છે. એ જ ઊંચાઈએ કુલ ઉર્જાને હું EH વડે દર્શાવીશ, ગતિ ઉર્જાને હું KH વડે દર્શાવીશ, અને સ્થિતિ ઉર્જાને શેના વડે દર્શાવીશ? VH વડે. તમે જોઈ શકો છો કે પ્રારંભિક વેગ હંમેશાનો 0 હોય, આ યાદ રાખવાનું છે. પછી સ્મોલ h ઊંચાઈ છે, સ્મોલ h ઊંચાઈએ હું કુલ ઉર્જાને EH વડે, ગતિ ઉર્જાને છે KH વડે, અને સ્થિતિ ઉર્જાને છે હું VH વડે દર્શાવીશ. અને છેલ્લે અહીંયા ફાઇનલ પોઝિશન છે. ફાઇનલ પોઝિશનમાં છે વેગને VF નામ આપ્યો છે, એટલે કે અહીંયા છે ગતિ ઉર્જાને KF વડે અને સ્થિતિ ઉર્જાને છે ને દર્શાવીશ VF. પણ ફાઇનલ પોઝિશનમાં યાદ રાખો ઊંચાઈ 0 થઈ જાય છે. ચાલો, આ 3 કેસમાં મારે આગળ વધ્યું છે. તો પહેલા કેસમાં હું લખું h ઊંચાઈ, કુલ ઉર્જા હંમેશા અચળ જ રહેશે. સમજો h ઊંચાઈ માટે તો અહીંયા મારે શું લખવાનું? કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા શું લખવાનું? સ્થિતિ ઉર્જા. કુલ ઉર્જાને એટલે કે હું અહીંયા EH સાઇન વડે દર્શાવું છું,
બરાબર છે. ઈ એચ સાઇન વડે આપણે દર્શાવીએ છીએ. હવે કે એચ, હવે એચ ઊંચાઈએ તો તમે જો મહત્તમ ઊંચાઈ છે, મહત્તમ ઊંચાઈ વેગ તો 0 છે. એનો અર્થ એવો થયો વેગ 0 હોવાથી અહીં ગતિ ઉર્જા તો શૂન્ય થશે. એટલે અહીંયા મારે લખવું પડશે 1/2 mv0² વત્તા અહીંયા લખવું પડે મારે mg અને શું લખવું પડશે કેપિટલ એચ. એનો અર્થ એવો થયો કે એચ ઊંચાઈએ આ ભાગ તો 0 મળે છે, માત્ર શું મળશે mg અને કેપિટલ એચ. ચાલો આ સમીકરણ નંબર થઈ ગયું 1. ચાલો હવે સ્મોલ એચ ઊંચાઈએ, સ્મોલ એલ ઊંચાઈએ હું હાલું બરાબર, તો અહીંયા લખવું પડશે સ્મોલ એચ ઊંચાઈએ યાંત્રિક ઉર્જા વત્તા ગતિ ઉર્જા વત્તા શું લખવું પડશે સ્થિતિ ઉર્જા. જો સ્મોલ એચ ઊંચાઈએ છે ગતિ ઉર્જા વત્તા શું લખવું પડે સ્થિતિ ઉર્જા. સ્મોલ એચ ઊંચાઈએ તમે જોઈ શકો છો વેગ વીએચ છે બરાબર, તો અહીં લખવું પડશે 1/2 m vh નો વર્ગ. સ્મોલ એચ ઊંચાઈ પણ છે એટલી છે એટલે અહીંયા લખવું પડશે mg h બરાબર શું લખવું પડશે vh. આ થયું સમીકરણ નંબર 2. ચાલો ફાઇનલ ડેસ્ટિનેશન એટલે જે હા ફ્લોર ઉપર આવી જાવ ત્યારે વેગ vf જેટલો છે અને છે ઊંચાઈ 0 છે યાદ રાખજો. તો અહીં લખીએ f સ્થાન માટે વળી પાછું કુલ ઉર્જા બરાબર છે ગતિ ઉર્જા વત્તા શું લખવું પડશે સ્થિતિ ઉર્જા. ચાલો આ તો મારે શું લખવાનું છે ef. અહીંયા હું લખશું 1/2 m vf નો સ્ક્વેર. અહીંયા વત્તા શું આવશે mgh, h બરાબર તો અહીંયા 0 છે તો અહીંયા શું આવશે ef બરાબર 1/2 m vf સ્ક્વેર. તો હવે વિદ્યાર્થી મિત્રો હું જો આમાં કાંઈ સરખામણી ન કરું ને તોય તમને ખબર પડી ગઈ. તમે જો કે જેમ જેમ પદાર્થ ઉપર હતો સૌથી ઉપર ત્યારે વેગ 0 હતો એટલે અહીંયા છે કુલ ઉર્જા હંમેશા એની સ્થિતિ ઉર્જા જેટલી હતી. કુલ ઉર્જા અહીંયા કોના જેટલી હતી એની સ્થિતિ ઉર્જા જેટલી, કારણ કે વેગ 0 હતો એટલે કે અહીં પદાર્થ મહત્તમ ઊંચાઈ હતો એટલે ગતિ ઉર્જા હતી નહીં. જેમ જેમ નીચે આવતો ગયો એમ એનો વેગ વધતો ગયો એટલે કે અહીંયા તમે જુઓ તો કે એની ગતિ ઉર્જા ઘટતી ગઈ, સોરી નીચે આવતા જેમ વેગ વધતો જવાના કારણે ગતિ ઉર્જા વધતી ગઈ અને સ્થિતિ ઉર્જા ઘટતી ગઈ. જેવી સંદર્ભ સપાટી આવીને ઊભો રહી જશે એટલે ત્યાં ઊંચાઈ 0 થઈ જવાના કારણે સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ અને વેગ મહત્તમ હતો જેવો ત્યાં અટકે છે ત્યારે એનો અર્થ એવો થયો ગતિ ઉર્જા મહત્તમ છે. તો જેમ જેમ પદાર્થ ઉપરથી નીચે આવે છે એમ સ્થિતિ ઉર્જા ઘટે છે, ગતિ ઉર્જા વધે છે, કુલ ઉર્જા કેવી રહી છે અચળ. જો આ સમીકરણ 1 જો હું સરખાવી શકું, સમીકરણ 1 અને 3 ની સરખામણી કરું એટલે મને ડાયરેક્ટ ખબર પડી જાય. જો સમીકરણ 1 અને 3 ની સરખામણી કરું, એક શું હતું EH બરાબર શું મળ્યું મને mgh અને આને મેં શું નામ આપ્યું EF બરાબર શું મળ્યું 1/2 mv². વી નો ધેટ કુલ ઉર્જા તો ગમે તે પોઈન્ટે લ્યો એ તો હંમેશા કેવી રહેવાની અચળ જ રહેવાની. સીધું જ તમે લખી શકો mgh બરાબર શું લખી શકો mv². તો અહીંયા છે સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થઈ જાય છે ગતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય છે. અને આ રીતે છે તમે સરળતાથી આવા છે ઉદાહરણ લઈ શકો. હવે તમને ઘણીવાર એવું પણ થાય કે સાહેબ અલગ અલગ કિસ્સામાં આપણે ઉદાહરણ લઈએ તો સરખામણી કરીએ તો પણ કરી શકાય. એ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે, તમે કરજો. હું તમારા માટે એ હોમવર્ક માટે છોડું છું બરાબર. જેમ કે તમને એમ થાય કે સાહેબ આપણે છે જેમ કે તમે એચ ઊંચાઈ માટેની જ્યારે વાત કરી બરાબર, એચ ઊંચાઈ માટે ઊંચાઈ તો અહીં કેપિટલ એચ જેટલી હતી અને છે આ પ્રકારે લઈને તમે સાદુરૂપ આપ્યું બરાબર. એ જ રીતે છે સમીકરણ 1 અને 3માં અહીંયા એફ હતું તો તમને એમ થાય કે સાહેબ આપણે વીએફને સૂત્રનો કરતા બનાવ્યું હોય તો કરી શકાય, કારણ કે ટેક્સ્ટ બુકમાં આપેલું છે. તો અહીંયા આવશે 2mg કેપિટલ એચ અને છેદમાં શું આવશે એમ કેન્સલ થશે. તો અહીંયા વીએફ બરાબર છે સૂત્ર આનું કેવું આવે તો આનું આવશે 2gh કંઈક આવા પ્રકારનું આવે બરાબર. હવે તમને એમ થાય કે સાહેબ આપણે છે આ બેની સરખામણી કરી હોય તો આ સમીકરણ 1 અને સમીકરણ 2 ની સરખામણી કરી હોય તોય કરી શકાય. જો સમીકરણ 1 અને સમીકરણ 2 યાદ રાખજો બરાબર. મેં 1 અને 3 ની સરખામણી કરી છે. આ જ રીતે જો 1 અને હું 2 ની સરખામણી કરું તો એકમાં શું છે એમ જી કેપિટલ એચ
અહીંયા શું છે 1/2 m બે ક્યાંય ગયું બે 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 આવી રહ્યું 1/2 m vh સ્ક્વેર વત્તા અહીંયા શું આવશે m g અને શું આવે છે h આવું કંઈક આવે છે ને બરાબર mgh બરાબર mgh 1 ઓકે ઓકે આકૃતિ મુજબ આવું હાલીએ છે બરાબર. હવે તમને એમ થાય કે સાહેબ આમાં આપણે આગળ વધવું હોય તો કે વધી શકે. આમાં તમારે છે આ વેગને સૂત્રનો કરતા બનાવવો હોય તો તમે બનાવી શકો. જેમ કે તમે જો બધામાંથી એમ તો કોમન નીકળે છે એટલે એમને ઉડાડી જ દઉં બરાબર. તો અહીંયા આવશે GH માઇનસ આવશે GH બરાબર બરાબર અહીંયા શું આવશે 1/2 VH નો સ્ક્વેર. તો અહીંયા આવશે 2G અહીંયા આવશે કેપિટલ H માઇનસ H બરાબર શું આવશે તો કે VH નો સ્ક્વેર. તો અહીંયા આવશે VH બરાબર અંડર રૂટ આવશે 2 અહીંયા શું આવશે H માઇનસ H. તો આ બધા કોયડા કેવા છે કે તમારે જીનીટ માટે યાદ રાખ્યા જેવા છે. જીનીટમાં છે તમે આનો ઉપયોગ છે એ મેક્સિમમ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો સ્થિતિ ઉર્જાનો મેં ઘણો ખરો ટોપિક લઈ લીધો છે. હજી એક સ્પ્રિંગનો ટોપિક લેવો છે. જો આવી આકૃતિ તમે ક્યાંક ક્યાંક જોઈ હશે, ભવિષ્યમાં જોશો. સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા અને તેનું સૂત્ર તારો. ચાલો મેળવી લઈએ સૂત્ર. પેલી જે સ્થિતિ છે ને એ સ્પ્રિંગ છે ને એ મૂળ સ્થિતિમાં છે, દબાયેલી નથી, ખેંચાયેલી નથી, એટલે કે છે તે એના સમતોલન સ્થાનમાં છે. જો આને મૂળ સ્થિતિ કહેવાય. એટલે આ સ્થાનને નામ આપ્યું છે x બરાબર 0. દબાયેલી નથી, ખેંચાયેલી નથી, કે આમાં સિગ્નિફિકન્ટ ફોર્સ પુનઃસ્થાપક બળ 0 છે, કાંઈ ઉત્પન્ન થતું નથી. તમારો ખબર છે તમને કે સ્પ્રિંગને જ્યારે હું છે કોઈ એક દિશામાં x જેટલું સ્થાનાંતર કરાવું, દાખલા તરીકે એની લંબાઈમાં વધારો થાય એવું સ્થાનાંતર કરાવું છું ધન x દિશામાં, તો સ્પ્રિંગ છે ને તણાવની સ્થિતિમાં આવશે ને એમાં એક નવું બળ ઉત્પન્ન થશે. આ બળને કહેવાય પુનઃસ્થાપક બળ. એ શું કરશે કે સ્પ્રિંગને મૂળ સ્થિતિમાં લાવવા પ્રયત્ન કરશે. જો હજી હું આ બ્લોકને આ બાજુ લઈ જઈશ બરાબર, તો આ બળનું મૂલ્ય વધશે. એનો અર્થ એવો થયો ઉત્પન્ન થતું જે અહીંયા બળ છે આ બળને કહેવાય પુનઃસ્થાપક બળ. કારણ કે એને મૂળ સ્થિતિમાં લાવવા પ્રયત્ન કરે છે. એ હંમેશા સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે અને દિશા એની વિરુદ્ધ હોય છે. જેમ જેમ તમે છે બ્લોકને દૂર લેતા જશો એમ સ્પ્રિંગ વધારે તણાવની સ્થિતિમાં આવશે, બળ વધશે, વધારે મૂળ સ્થિતિમાં આવવા પ્રયત્ન કરશે. એટલે કે પુનઃસ્થાપક બળ Fs હું ચલે છે દૂર કરું તો અહીંયા છે K લેવામાં આવે છે. Kને કહેવાય છે સ્પ્રિંગનો બળ અચળાંક. સ્પ્રિંગનો શું કહેવાય છે? બળ અચળાંક. આવો શબ્દ વાપરીએ તો સ્પ્રિંગનો બળ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. તમને એમ થાય કે સાહેબ હંમેશા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં જોઈએ તો કે હા. જેમ કે તમે જો સ્પ્રિંગ અહીં મધ્યમાન સ્થાને છે, મધ્યમાન સ્થાનેથી હું એનું સંકોચન કરાવું છું, એટલે આ બાજુ લઈ જાઉં છું. સંકોચન કરાવું છું એટલે સ્પ્રિંગ અહીંયા એકબીજાની નજીક આવશે. જો આ ભાગ છે ને એકબીજાની કેવું આવશે? નજીક. અહીંયા જો તણાવની સ્થિતિમાં દૂર જતો હતો. એનો અર્થ એવો થયો સ્પ્રિંગ હવે આ બાજુ બળ લગાડશે ગતિની વિરુદ્ધ દિશામાં. શું કામ? કારણ કે એને મૂળ સ્થિતિમાં આવું છે તો ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ તમે જુઓ સ્થાનાંતર જે દિશામાં કર્યું એના કરતાં કેવું છે? વિરુદ્ધ કર્યું છે બરાબર. તો સૂત્ર તો આ જ આવશે. સિગ્નિફિકન્ટ ફોર્સ F પ્રોપોર્શનલ ટુ -x, કે છે સ્પ્રિંગ બળ અચળાંક. આ રીતે આને દર્શાવે છે. હવે જો હું અહીંયા છે સૂત્ર મને આવું મળ્યું F બરાબર -kx. હું કેને સૂત્રનો કરતા બનાવું તો અહીંયા આવશે F/x. Fનો એકમ છે ન્યૂટન અને આનો એકમ છે મીટર. એનો અર્થ એવો થયો સ્પ્રિંગના બળ અચળાંકનો એકમ થાય ન્યૂટન/મીટર થાય. હવે અહીંયા ન્યૂટન એટલે શું થાય તો કે છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છેદમાં મીટર. મીટર કેન્સલ, તો આનું એલએમએલટી શું થાય? કિલોગ્રામ. પછી હું લખશું 0 ને શું હશે T-2. આ પરીક્ષામાં પૂછાય છે, યાદ રાખવાનું કે સ્પ્રિંગના બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર શું થાય તો કે સ્પ્રિંગના બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર થાય ન્યૂટન પ્રતિ મીટર છે એકમ, એટલે કે થશે m1 L0 અને T-2. આવું કાંઈ થાય છે. હવે તમે બરાબર અહીં યાદ રાખો કે તમે સ્પ્રિંગને ધારી લ્યો કે આ જે સ્થિતિ છે મૂળ સ્થિતિ છે, ત્યાંથી તમે એને x જેટલું સ્થાનાંતર કરાવો છો ને કંઈક આ સ્થિતિમાં લાવો છો. આ દરમિયાન થતું સ્થાનાંતરનું કંઈક નામ આપી દઉં એક્શન. આ 0 હતું, 0 થી તમે આટલું સ્થાનાંતર કરાવ્યું. એમનું નથી થયું, તમારે કાર્ય કરવું પડ્યું. હવે કાર્યનું જો હું સૂત્ર લગાડું બરાબર તો આ રીતે થાય. કાર્ય એટલે શું થાય? વર્ક થાય. વર્ક એટલે કે બળ બરાબર. તો અહીંયા છે જે કંઈક કાર્ય કરાવી છે મારે ક્યાંથી ક્યાં તો કે 0 થી હું કેટલું કરાવું છું? એક્શન.
કેટલું બળ લગાડવું પડશે તો કે જેટલું પુનઃસ્થાપક બળ લાગશે ને એની વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડશે. એટલે અહીંયા લખી નાખો બળ ગુણ્યા સ્થાનાંતર. પુનઃસ્થાપક બળ એફએસ નું સૂત્ર તો આપણને આવડે છે માઇનસ કે ઇન્ટુ શું થાય એક્સ. મૂકો કિંમત તો અહીંયા આવશે કિંમત મૂકીએ તો કે 0 થી અહીંયા શું લખશું એક્સએમ. અહીંયા શું લખવું તો કે માઇનસ કે એક્સ ઇન્ટુ શું આવશે ડી એક્સ. તો અહીંયા છે કાર્યનું સૂત્ર માઇનસ કે તો કોન્સ્ટન્ટ છે, અહીંયા આવશે 0 થી એક્સ એમ છે, અહીંયા શું આવે એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે એક્સ જે મને અહીંયા દેખાય છે એનું જો હું સંકલન કરું બરાબર તો તમને ખબર છે કે આ કાર્ય દરમિયાન મને અહીંયા છે માઇનસ કે તો મળે છે. એક્સનું સંકલન શું થાય તો કે છે એક્સનું સંકલન થાય એક્સનો વર્ગ છેદમાં 2 થાય. અહીંયા મારે શું લખવાનું 0 થી એક્સ એમ. તો આ જે કાર્ય છે અહીંયા માઇનસ કે આવશે. હવે કાઉન્સમાં જ્યાં એક્સ દેખાય ત્યાં એક્સ એમ લખી નાખવાનું, છેદમાં 2 લખવાનું, માઇનસ 0 લખવાનું, છેદમાં 2 લખવાનું. એટલે એનો અર્થ એવો થયો કે મને કુલ કાર્યનું સૂત્ર કંઈક આવું મળે છે. જો કુલ કાર્યનું સૂત્ર આવું મળે છે એનો અર્થ એવો થયો કે માઇનસ મારે લખવું પડે 1/2 કે એક્સ એમ સ્ક્વેર. બરાબર, આ રીતે પણ તમે આને દર્શાવી શકો છો. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આ કેસની અંદર તમે જુઓ તો કે આપણે કુલ કાર્ય મળ્યું. ધ્યાન આપજો. હવે રિપીટ કરીએ કે પદાર્થ પોતાની પહેલાં મૂળ સ્થિતિમાં હતો, મારે એને છે એક્સએમ જેટલું સ્થાનાંતર કરાવવું છે. આ દરમિયાન જેટલું પુનઃસ્થાપક બળ આ બાજુ ઉત્પન્ન થાય છે એની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર કરાવવું છે. બળની વિરુદ્ધ દિશામાં એટલે પદાર્થ પર મારે કાર્ય કરવું પડે છે. પદાર્થ પર કાર્ય કરવું મળે છે એટલે આ કાર્ય મને કેવું મળશે શૂન્ય મળશે. આ કિસ્સામાં તમે જુઓ પદાર્થની અહીંયા આ જે સંદર્ભ સપાટીથી અહીંયા લંબાઈ વધે છે, ઊંચાઈ વધે છે, એટલે આ કાર્યમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. જેવો આ બ્લોકને હું મૂકી દઈશ એટલે બ્લોક ક્યાં જશે એ તમને ખબર છે, સીધો આ બાજુ વહી જશે. તો એ જવા માટે એને ઉર્જા ક્યાંથી મળી તો કે મેં અહીંયા કાર્ય કર્યું હતું ને એ ઉર્જા એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામી હતી અને એનું શેમાં રૂપાંતર થાય છે ગતિ ઉર્જામાં. અને મહત્તમ સ્થાનાંતર સ્થિતિમાં એ વેગ તો 0 છે એટલે કુલ જ ઉર્જા છે ને એ ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે છે. ને હવે આપણો પ્રશ્ન વાંચો, સ્પ્રિંગમાં સંગ્રહ પામતી કઈ ઉર્જા સ્થિતિસ્થાપક ઉર્જા અને તેનું સૂત્ર. એટલે મને જે આ સૂત્ર મળ્યું આ કાર્ય યાદ રાખો એ સ્પ્રિંગમાં સમાયેલી સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે જેને 1/2 કે એક્સએમ સ્ક્વેર વડે દર્શાવાય. ધારી લો મેં એક્સ જેટલું સ્થાનાંતર કરેલું હોત તો આ સૂત્રને હું શેના વડે દર્શાવી શકું એક્સ વડે. ધારી લો મેં વાય જેટલું સ્થાનાંતર કરાવ્યું હોત તો વાય વડે દર્શાવત. તો ગતિ ઉર્જાનું સૂત્ર થાય 1/2 mv સ્ક્વેર, સ્થિતિ ઉર્જાનું સૂત્ર થાય 1/2 કે એક્સ સ્ક્વેર. એ તમે જેટલું સ્થાનાંતર કરાવો એના ઉપર આધાર રાખે છે. ક્લિયર ને? બરાબર. તો આ રીતે છે આની સમજૂતી લેવાની છે. એક બીજું પણ તમને કહી દઉં, આગળ આમાં જુદા જુદા બીજા પોઈન્ટ આપ્યા છે પણ એને આપણે અત્યારે ધ્યાનમાં લેતા નથી. બરાબર છે, આટલું આપણે છે ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધવાનું છે. હવે બીજી તમને હજી આની અંદર થોડીક એક માહિતી આપવી છે. શું માહિતી છે એની આપણે ચર્ચા કરીએ અત્યારે. બરાબર છે. જેમ કે સ્થિતિસ્થાપક સ્પ્રિંગના છેડે બાંધેલ બ્લોકને ખેંચીએ કે દબાવીએ ત્યારે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત પડાય છે કે કેમ? પડાય જ નહીં. જવાલ આ જ ઉદાહરણ રિપીટ કરીએ. એનો અર્થ એવો તો યાંત્રિક ઉર્જા એવું કહે છે કે કુલ ઉર્જા કેવી રહેવી જોઈએ અચળ રહેવી જોઈએ. બરાબર. હું તમને એક લોલકનું ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવી જશે. જો આ એક લોલક છે, આ x બરાબર 0 સ્થિતિ છે. જ્યારે ગતિ કરતું હોય ત્યારે મહત્તમ સ્થાનાંતરની સ્થિતિ હું આને કહી દઉં x બરાબર શું નામ આપી દઉં xm. એ જ રીતે વિરુદ્ધ દિશા મહત્તમ સ્થાનાંતર જાય ત્યારે અહીંયા x બરાબર શેના વડે દર્શાવી દઈએ xm. આવી કંઈક સિચ્યુએશન છે, ખાસ યાદ રાખજો. બરાબર, આ સિચ્યુએશન છે. હવે તમને ખબર છે બ્લોક અહીંથી છે દડો જેવો અહીંથી ઉપર જશે ને મહત્તમ સ્થાનાંતર સ્થિતિમાં એની ગતિ ઉર્જા શૂન્ય હોય અને સ્થિતિ ઉર્જા મહત્તમ હોય. ગતિ ઉર્જા k0 હોય કારણ કે વેગ 0 હોવાથી ગતિ ઉર્જા k0 અને v કેવો છે મહત્તમ છે. જો હું અહીંયા છે x બરાબર 0 સ્થિતિ આવી જઈશ ને એટલે આ દડો પૂરતા વેગથી આ બાજુ જશે એટલે ન્યાયની ગતિ ઉર્જા મેક્સિમમ થઈ જશે અને સ્થિતિ ઉર્જા કેવી થઈ જશે મિનિમમ. મિનિમમ એટલે કેવી થઈ જશે 0. તો તમે જુઓ આ બ્લોક છે એ મહત્તમ સ્થાનાંતર સ્થિતિમાં હશે ને ખેંચાયેલી સ્થિતિમાં ત્યારે એની છે પોટેન્શિયલ એનર્જી મેક્સિમમ હશે, સ્થિતિ ઉર્જા મહત્તમ હશે. બરાબર. જેવો છે આ બ્લોકને હું મૂકીશ એટલે શું થશે કે અહીંથી આ બાજુ ગતિ કરશે.
જેવો આ સ્થિતિમાં આવશે ને એટલે અહીંયા સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ જશે. વી બરાબર શું થઈ ગયું 0, પણ કે મેક્સિમમ થઈ જશે કારણ કે એને પૂરતા વેગથી આ બાજુ જવું છે, અપડાઉન કરવું છે. તો અહીંયા છે ખાસ કેસની અંદર લઈએ કુલ ઉર્જા બરાબર અહીંયા હું લખું સ્થિતિ ઉર્જા વત્તા અહીંયા હું લખું ગતિ ઉર્જા. ચાલો અત્યારે હું શું કરું છું કે મેં અહીંયા છે આ બ્લોકને ખેંચીને મૂકી દીધો છે એટલે બ્લોક છે ને આમ દોલન કરે છે. જો ઘડીકા બાજુએ ઘડીકા બાજુએ ઘડીકા બાજુએ ઘડીકા બાજુ, પણ મેક્સિમમ સ્થાનાંતર કેટલું થાય છે? એક્સિમમ જેટલું. એનો અર્થ એવો થયો કે આની કુલ ઉર્જા છે મેક્સિમમ ઉર્જા આપણે કુલ લઈએ તો કે કુલ ઉર્જા આપણે કેટલી મળશે? તો કે 1/2 કે xm² જેટલી મળશે. હમણાં સૂત્ર પ્રમાણે લીધું એ પ્રમાણે બરાબર આ પ્રમાણે મળશે. પણ જ્યારે બ્લોક છે બરાબર અહીંયા મધ્યમાં આવે એટલે કે x બરાબર 0 પાસે આવે ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો કે કેટલી હશે? 0. બરાબર x બરાબર 0 પાસેની વાત કરું છું. અને ત્યારે એની ગતિ ઉર્જા કેવી હશે? મેક્સિમમ. તો કાંઈ લખવું પડે 1/2 mv². એનો અર્થ એવો થયો કે ત્યારે કુલ ઉર્જા હંમેશા ગતિ ઉર્જા જેટલી હોય છે. આ રીતે તમે આને છે બતાવી શકો. અને ત્યારે વેગ મેક્સિમમ છે એટલે હું અહીંયા છે એમ સાઇન વડે પણ દર્શાવી શકું. હવે તમે જુઓ આ બે ભાગ અહીંયા કેન્સલ થઈ શકે છે. હું અહીંયા છે વેગને સૂત્રનો કરતા બનાવું તો સૂત્ર શું મળે? કે xm². આવા પ્રકારનું મળે છે બરાબર. અને હજી દળ તો છે જ એટલે કે અહીંયા એમ લખવું પડશે. તો અહીંયા છે vm² લખું તો અહીંયા શું મળશે? k/m ઇન્ટુ શું આવશે? xm². આવું કંઈક મળે છે. આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો છે આપણે યાદ એટલા માટે રાખવું છે કારણ કે ક્યારેક નીટમાં કે એમાં ક્યારેક આપણને પૂછાય તો અહીંયા આવશે k/m જો વર્ગમૂળ કાઢું તો આનું વર્ગમૂળ તો શું આવશે? xm. આવું મળે છે. હવે આ વેગ છે વેગનો એકમ તો થાય મીટર પ્રતિ સેકન્ડ. તો આ આખાનો એકમ થવો જોઈએ મીટર પ્રતિ સેકન્ડ. તો એનો અર્થ એવો થયો આ તો સ્થાનાંતર છે, આનો એકમ મીટર છે જ. તો આના ઉપરથી તમે એવું તારણ કાઢી શકો બરાબર. આ નીટ માટે ખાસ અગત્યનું છે કે √ k/m લ્યો ને એટલે ફરજિયાત 1/સેકન્ડ જ જવાબ આવવો જોઈએ. જો આ નીટ થઈ ગયો. તમને એમ થાય સાહેબ k/m એટલે કઈ રીતે આવતું હશે? તો આપણે લાવી દઈએ. કઈ રીતે લાવી દઈએ? બરાબર. તો કે જો તમને હમણાં જ અહીંયા કેનું પાસું ભણાવ્યું સ્પ્રિંગનો બળ અચળાંક. શું છે પાછું? m1L0T-2 છે. યાદ રાખજો કેનું પાછું. તો જો m1L0 અને T-2 છે બરાબર. m1L0 છે T-2 છે. હવે છેદમાં દળ છે. દળ એટલે શું થાય? બરાબર √ k/m નું આપણે છે સૂત્ર મેળવવું છે એટલે v પ્રમાણે આપણે હાલશું. દળ છે ને દળ એટલે મારે શું મૂકવું પડશે? m1. આ બે કેન્સલ થયો તો અહીંયા તો સેકન્ડ ઇન્વર્સ આવે છે ને T-2 આવવું જોઈએ. કંઈક ભૂલ લાગે છે મારી. 1 મિનિટ. આ ભૂલ છે. m1L2 T-2. ઓકે કમ્પ્લીટ. ચાલો બરાબર જ છે. હવે -2 છે. તો એનો અર્થ એવો થયો કે આને તમે કઈ રીતે દર્શાવી શકો? વર્ગમૂળમાં 1/T² વડે દર્શાવી શકો બરાબર. આપણે નવી સ્લાઇડ લઈ લઈએ. આપણે આવું મળ્યું T-2. T-2 એટલે શું થાય? વર્ગમૂળમાં 1/T² એટલે શું થાય? વર્ગમૂળમાં 1/સેકન્ડ² એટલે શું થાય? 1/સેકન્ડ. સમજો તો હવે તમને એ ખ્યાલ આવી ગયો કે અહીંયા છે આ તો મીટર છે, આનો એકમ થાય 1/સેકન્ડ એટલે અહીંયા મારે મૂકવું પડે મીટર પ્રતિ સેકન્ડ. જો થઈ ગયો વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. તો આવા છે પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે છે આગળ છે ઘણા બધા છે સરળ દાખલા ગણી શકીએ એમ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છેલ્લો જ પોઈન્ટ લઈને આજનું પૂરું કરી દઈએ. સંરક્ષી બળો વિશે નોંધ લખો. ચાલો લખી દઈએ. પછી તો આપણને આવડે જ છે પણ છતાંય કરી નાખીએ કે સ્પ્રિંગના સંકોચનની ગણતરી કરી શકીએ છીએ પણ કેટલા સમયગાળા માટે સંકોચન થાય છે તે ગણતરી કરી શકીએ નહીં. ન્યૂટનની ગતિનો બીજો નિયમ F = dp/dt નું સમાધાન કરવા માટે સમયની જરૂર પડે. તો આ ટોપિક જ આપણે છે થોડોક આઉટ ઓફ કવરેજ છે, બહારનો છે બરાબર. કારણ કે એના માટે આપણે છે થિયરી બીજી ભણવી પડે. બધા બળો સંરક્ષી નથી. દાખલા તરીકે ઘર્ષણ બળ સંરક્ષી નથી. સંરક્ષી બળોના કિસ્સામાં ઉર્જા સંરક્ષણના નિયમનો જરૂરી ફેરફાર કરવો પડે છે.
બરાબર. હવે આ બધી વાતો છે અત્યારે આપણે આને સ્કીપ કરીએ છીએ, કારણ કે આ બધીમાં તમને એક થિયરી કરાવવી પડે તો આપણે આગળ વધી શકીએ છીએ. તો આજે આપણે છે અહીંયા સુધી રાખીએ. બરાબર છે.